હારીજ રાધનપુર રોડ ઉપર આવેલા આઈટીઆઈ કોલેજમાં સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને કલર કામ ચાલુ હતું। એક થાંભલાનું કલર કામ પતાવી બીજા થાંભલા તરફ ચડવા માટે સીડી લઈ જઈ રહ્યો હતો અને ઉપર પસાર થતી 11 કેવી વીજ લાઇનને સીડીનો ભાગ અડી જતા કરંટ લાગ્યો હતો અને શૈલેન્દ્ર નામના યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। સાથે કામ કરતા અન્ય શ્રમિકે બૂમાબૂમ કરતા ત્યાં રહેલ સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને મૃતક યુવાનને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। હારીજ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।